વાવ થરાદ પંથકમાં મૈત્રી કરારના મન દુઃખમાં એક યુવક પર ગુજારવામાં આવેલા અમાનવીય અત્યાચારને મામલે પોલીસે લાલાંગ કરી છે। અમદાવાદથી અપહરણ કરી યુવકને શારીરિક અને માનસિક યાતનાઓ આપનાર 12 આરોપીઓ પૈકી 5 શખ્સોને પોલીસે દબોચી લીધા છે અને કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। બનાસકાંઠાના રાહ પંથકના એક યુવક સાથે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે। મૈત્રી કરારની અદાવતમાં યુવકનું અમદાવાદના વટવા વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર પાશવી અત્યાચાર ગુજારાયો હતો। આરોપીઓએ યુવકને મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો, લોખંડની પાઇપો વડે ઢોર માર માર્યો અને ગુદાના ભાગે 100 ટાંકણીઓ ભૂંકીને માનવતાની તમામ હદ વટાવી દીધી હતી। પીડિત યુવકને ગંભીર હાલતમાં ગૌશાળા પાસે ફેંકી દેવાતા તેને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। આ ચકચારી કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના અને ડીવાયએસપી એસએમ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સીપી ચૌધરીની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી 5 મુખ્ય આરોપીઓ ઈશ્વર ગણેશભાઈ માળી, ભરત ગમનાજી માળી, પોપટ દાનાભાઈ માળી, કરસન પ્રભુજી માળી અને ઈશ્વરસિંહ વાઘેલાને ઝડપી પાડ્યા છે। પોલીસે આ 5 શખ્સોને કોર્ટમાં રજૂ કરી સઘન પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। હાલમાં પોલીસ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરી રહી છે। જે કેશવભાઈ માળીએ જે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ, આ ગુનાની તપાસ અત્યારે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી ચલાવી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવી અને હાલે પણ જે નથી પકડાયેલા આરોપીઓ પકડવા માટેની તજવીજ અમારી ચાલુ છે। આ તપાસમાં અત્યાર સુધીમાં કુલ જે 5 આરોપી પકડાયા છે। 5 આરોપીના નામ જોઈએ તો ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટ દાનાજી માળી, કરશનભાઈ પ્રભુજી માળી, ભરતભાઈ ગમનાજી ભલાજી, ઈશ્વરસિંહ રણજી ભમરજી વાઘેલા, આ 5 આરોપીને અત્યાર સુધીમાં પકડી લીધા છે। બાકીના જે આરોપી પકડવાના બાકી છે એની તપાસ ચાલી રહી છે અને આરોપી જ્યાં હશે ત્યાંથી પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવશે। સર, આખી ઘટના શું? આખી ઘટના એવી છે કે જે હાલના ફરિયાદી છે, આ ફરિયાદીને એક દેદડી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય છે અને પછી એ યુવતી તેના સાસરે જવા નથી માંગતી, માટે આ આમની સાથે પ્રેમ કરતી હોય છે। એટલે આ જે ફરિયાદી છે એ ફરિયાદી એમને કહે છે કે મને લઈ જાય, એટલે યુવતીના કહેવાથી ફરિયાદી એમને રાજસ્થાનમાં જાય છે અને ત્યાં જઈને મૈત્રી કરાર કરે અને મૈત્રી કરાર કરી અને અમદાવાદ રહેતા હોય છે। એ દરમિયાન જે છોકરી છે એમના મા બાપને, એમના કુટુંબીજનો, એમના સાસરાના કુટુંબીજનો જે પણ હોય છે એ શોધી કાઢે છે અને શોધી કાઢ્યા પછી આજે હાલના ફરિયાદી છે ફરિયાદીને યુવતીથી અલગ કરી નાખે છે અને અલગ અલગ જગ્યાએ જઈ ગંભીરાથી એનું અપહરણ કરી અને ઢોર માર મારે છે અને પછી 108માં સરકારી દવાખાના થરાદ ખાતે દાખલ થાય છે અને ત્યાંથી પોલીસ ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરે છે। સર, કુલ કેટલા આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલો? કુલ 12 આરોપી નામજોગ છે અને 12 અજાણ્યા ઇસમો છે। આમ ટોટલ 24 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થઈ છે અને 24 વ્યક્તિઓમાંથી હાલે 5 આરોપીને આપણે ધરપકડ કરેલી છે, બાકીના આરોપીની તપાસ ચાલુ છે। સર, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આરોપીઓને? એ બધી કાર્યવાહી અત્યારે ચાલે જ છે। એ કાર્યવાહી જે હશે એમના રિમાન્ડ છે અને મતલબ બધી જે કાયદાકીય જે પ્રક્રિયાઓ હોય છે કોર્ટની અત્યારે ચાલુ છે। અમાનવીય અત્યાચારના આ કિસ્સામાં પોલીસે ગણતરીના દિવસોમાં 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને બાકીના આરોપીઓ પણ ટૂંક સમયમાં પોલીસના સકંજામાં હશે તેવું લાગી રહ્યું છે।